કન્યાકુમારીમાં આવેલ વિવેકાનંદ રોક મેમોરિયલમાં પીએમ મોદીની ધ્યાન સાધનાના રોચક ફોટોગ્રાફ સામે આવ્યા છે. પીએમ મોદીએ ગુરુવારે સાંજે 6:45 કલાકે અહીં ધ્યાન શરૂ કર્યું હતું, જે 1 જૂનની સાંજ સુધી ચાલુ રહેશે. ત્યારે પીએમ મોદી એ જ ખડક પર બેસીને ધ્યાન કરી રહ્યા છે, જેના પર વિવેકાનંદે ધ્યાન કર્યું હતું. 45 કલાકના ધ્યાન દરમિયાન પીએમ મોદી માત્ર લિક્વિડ ડાયટ જ લેશે, જેમાં નારિયેળ પાણી અને દ્રાક્ષના જ્યુસનું સેવન કરશે, જેને પગલે વિવિધ પોલીસ એજન્સીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના ઓઢવ અને નરોડા વિસ્તારમાં ધંધો કરતા લોખંડ અને ભંગારના વેપારીઓની 10 જેટલી પેઢીઓ પર CGST વિભાગે દરોડા પાડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ વેપારીઓ બિલ વગર માલની ખરીદી અને વેચાણ કરીને ગેરરીતિ કરતા હોવાની માહિતીના આધારે તપાસ શરૂ કરાઈ છે. ત્યારે તપાસ દરમિયાન મોટી ગેરરીતિઓ સામે આવે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. CGST અધિકારીઓના દરોડાને લઈને લોખંડ અને ભંગારના વેપારીઓમાં ભય અને ફફડાટનો માહોલ સર્જાઈ ગયો છે. રાજકોટની દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા BU પરમિશન અને ફાયર NOC વિના ચાલતા એકમો સામે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી, જેને પગલે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર બ્રિગેડ અને એસ્ટેટ વિભાગની સંયુક્ત ટીમો બનાવી શહેરના તમામ એકમોમાં ચેકિંગ શરૂ કરાયું છે. ત્યારે BU પરમિશન અને ફાયર NOC વિનાની કુલ 78થી વધુ મિલકતોને સીલ કરવામાં આવી છે, જેમાં 36 હોસ્પિટલ, 12 ટ્યુશન ક્લાસ અને 4 પાર્ટી પ્લોટ પણ સીલ કરાયા છે.